Jai Shri Krishna, everybody. This time, I'll take the prayer. And this is a prayer. This is a Mangalacharan or Prarthana mantra from Aparoksha Anubhuti, another Prakarana Granth written by Jagadguru Shankaracharya. We had talked about what this, the Prakarana Granth is all about. But this is a beautiful prayer that Shankaracharya has written. श्रीहरि परमानन्दम् उपदेष्टारम् ईश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्. I bow down to Sri Lord Krishna, bestower of the bliss, the first teacher, and all-pervading once all-pervading and the cause of all lokas, the entire universe. હું પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ પરમાત્મા હરિને વંદન કરું છું, જે ઈશ્વર સ્વરૂપે આપના સર્વના પ્રથમ ગુરુ અને શિક્ષક છે, જે સર્વવ્યાપક છે અને સમસ્ત જગતના કારણરૂપ વિદ્યમાન છે. જય શ્રી કૃષ્ણ. આપણે હવે લાસ્ટ ટાઈમ 40 સુધી કર્યું હતું અને 41 આપણે સ્ટાર્ટ કરીશું. 40 સુધીમાં આપણે શું જોયેલું કે વી લુક્ડ એટ ધ 6 ડિફરન્ટ જે 6 સબ્જેક્ટ દ્વારા આપણે વી વેર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ વર્ક. હવે ભગવાન વાત કરે કે વોટ વર્ક વન શુડ ડુ. છેલ્લે આપણે 40ની અંદર ભગવાને કહ્યું કે આખું જગત સત્વ રજસ અને તમસથી મિશ્ર સ્વભાવથી બનેલું છે. ત્યારે અર્જુનનો પ્રશ્ન હતો કે કોઈ 100% સાત્વિક હોઈ શકે? તો ભગવાને કહ્યું કે પૃથ્વી કે વિશ્વમાં આવો કોઈ વ્યક્તિ નથી કે જે ત્રણેય ગુણોમાં 100% એ હોય, પણ પ્રાધાન્ય મેક્સિમમ ક્વોન્ટિટી ઓફ વન વર્સસ ધી અધર હોઈ શકે. પણ આપણો ગોલ શું છે કે વધુમાં વધુ સાત્વિક બન્યા પછી આપણે પરમ સિદ્ધિ સ્વરૂપે ઈશ્વરની પ્રાપ્તિ સ્થિતિમાં પ્રવેશ પામવા માટેની લાયકાત મેળવી શકીએ છીએ. અને that is called disidentification with the BMI and identification with consciousness. હવે 41 થી મુદ્દો બદલાય છે. સો મનુષ્ય જાતિનું સામાજિક માળખું જે ભગવાને કહે છે કે મેં નિયત કર્યું છે એ આપણે સાંભળીએ. તો પહેલો 41મું સાંભળીશું આપણે. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણાં ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. સો ભગવાન 41માં શું કહે છે? બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શૂદ્રોના કર્મ સ્વભાવજન્ય ગુણો પ્રમાણે વિભાજિત કરાયેલા છે. અને પરમાત્મા એ કહે છે કે એમણે પોતે આ ગુણો પ્રમાણે વિભાજન કરેલું છે. અને એ 4 વિભાગ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સંસ્કાર એટલે કે આપણા જે વાસનાઓ છે, આપણા સંસ્કાર છે, આપણો પ્રભાવ છે, આપણી ટેન્ડન્સી છે, એની ઉપર ભગવાને આ ડિવિઝન કર્યું છે. there is one of the problem which Kanchanbhai can say કે હિન્દુત્વ અથવા તો હિન્દુ આપણો જે ધર્મ છે એની વિરુદ્ધમાં ઘણી વખતે કહ્યું છે કે ભાઈ તમારા સમાજની અંદર જે વર્ણ વ્યવસ્થા છે, ઇટ ઇઝ સમ ઓફ ધી very badly misunderstood concept. અને ભગવાન એવું કહે છે કે that is not only in India. This division actually, if you look according to the gunas, it is universal. It is in every part of the world, but it is really by concept it is misunderstood, and sometimes people try to blame Hindu philosophy on the basis of this thing. So we need to
completely understand this thing, what this thing means. દરેક દેશ અને સમાજમાં આ ચાર વર્ગો અસ્તિત્વ ધરાવે છે. ધીસ ઇઝ વોટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ. હવે એ ચાર વર્ગો છે એનું ગુણો અને કર્મ પ્રમાણે વિભાજન કરેલું છે, પણ એ પહેલા ક્વિકલી આપણે જોઈ લઈએ. એસ ઇઝ સત્વ, આર ઇઝ રજસ એન્ડ ટી ઇઝ અ તામસ. તો બ્રાહ્મણની અંદર જે છે તો એસ આર ટી, સત્વ ઇઝ અ મેક્સિમમ, રજસ ઇઝ લેસ પ્રોમિનન્ટ એન્ડ તમસ ઇઝ અ લેસ્ટ પ્રોમિનન્ટ. દેટ ઇઝ અ બ્રાહ્મણ. ક્ષત્રિયની અંદર બાય સ્વભાવ, બાય હિઝ વાસનાઝ, RST, Rajas, is a prominent one. The next one is a Sattva, and the Tamas is a least one. The third one we are talking about is Vaishya. Vaishyani and the T. Sorry, R. Vaishyani and the RTS. Rajas is maximum. Tamas is next, and Sattva is yeah. Actually, RST, that is basically okay. And then comes the Shudra. The Shudra has a maximum tamas, then less is rajas, and a least amount of sattva. So that is what it is. In Brahmana, rajas is maximum, then comes tamas, and comes sattva. Anyway, that is basically how it's done. Now we are going to go to 42, which is going to talk about the qualities of a brahmana by the vasanas or sanskaras. शमोदमस्तपः शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम्. મનોનિગ્રહ, શમ એટલે કે મનોનિગ્રહ. આપણે સાધન ચતુષ્ટયની અંદર એક વસ્તુ શીખેલા કે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ. અને એ ષટ સંપત્તિની અંદર જે 6 મનના જે ગુણો બતાવ્યા હતા એમાં હતું પેલું શમ એ જ મનોનિગ્રહ, દમ એ જ ઇન્દ્રિય નિગ્રહ. બીજી રીતે આને મૂકવામાં આવ્યું છે. તો એમ કે છે કે મનોનિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન તથા આસ્તિક્ય બુદ્ધિ એ બ્રાહ્મણના સ્વભાવજન્ય લક્ષણ છે. તો અહીંયા આગળ બેઝિકલી these are all the value-based living quality. If we look at it, so these are all high-level values being mentioned. Sham, મનનું નિયંત્રણ. દમ, ઇન્દ્રિયોનું નિયંત્રણ. તપ, આપણે જે જોઈ ગયા તે તપ તો શું છે? 3 લેવલે આપણે પહેલા આગળ જોઈ ગયા છે: શારીરિક, વાચિક અને માનસિક. અને એ પણ પાછું સાત્વિક, રાજસિક અને તામસિક. આ તપ વિશે તો આપણે છ ડિવિઝન આ પહેલા સ્ટડી કર્યા છે. પણ એ જે તપ છે, સાત્વિક તપ જે છે એ બ્રાહ્મણની વેલ્યુ છે. ત્યાર પછી આવે છે શૌચમ, પવિત્રતા, શારીરિક, માનસિક બધી રીતે પવિત્રતા. શાંતિ, ક્ષમાભાવ. પછી તો સરળતા, જ્ઞાન અને વિજ્ઞાન એટલે કે અનુભવજનિત જ્ઞાન. સો એ લોકોએ ખરેખર એ જીવનની અંદર જ્ઞાન છે એને ઉતારી અને એ પ્રમાણેની જીવનચર્યા જે બનાવી છે, ધેટ ઇઝ વિજ્ઞાન. અને આસ્તિક્ય, ભગવાનની અંદર દ્રઢ શ્રદ્ધા. એન્ડ ધીઝ આર ધ નોબલ, pure-hearted type of values that the Brahmanas. Now, again,
A person could be Shudra, but if that person possesses majority of these qualities, then by this guna division, the Shudra is in the eyes of Bhagwan or in the eyes of everyone else, that person is Brahman. So this is not by birth, and this is what has been misconception in the ordinary understanding that once who is born in the Brahman family is a Brahman, and one who is born in the Shudra family is a Shudra. That is the division that has been by birth, but this is what is different, is this is by gunas. So અહીંયા આગળ હવે બીજી નેક્સ્ટ વન ભગવાન ઇઝ ટોકિંગ અબાઉટ ધ ક્ષત્રિય, તો એની પણ આપણે જોઈ લઈએ. સત્યમ તેજો 43. દાક્ષ્યમ યુદ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. ક્ષત્રિય માટેના જે લક્ષણોનું વર્ણન અહીંયા કર્યું છે, શૌર્ય, તેજ, ધૃતિ, દક્ષતા, યુદ્ધમાંથી ન ભાગી જવાપણું, નાટ એસ્કેપિઝમ, દાન તથા ઐશ્વર્ય એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. બેઝિકલી આ બધા જે વીર પુરુષ જે છે, વીરતાના જે લક્ષણો હોય એ અહીંયા બતાવ્યા છે. ક્ષત્રિયમાં શૂરતા, ક્ષત્રિય વર્ગ છે યુઝ્યુઅલી they are the fighters and they are the administrator of a major institutions, so that is shurta. ધૃતિ આપણે આ ધૃતિ એક લક્ષણ તરીકે આપણે કહીએ કે the will power, ધર્મનિષ્ઠા, તેજ, દ્રઢતા, દક્ષતા એટલે સંપૂર્ણ રીતે સાવધાની, યુદ્ધમાંથી જે ભાગી ન જાય તે, not an escapist. દાન, ઉદારતા, ઐશ્વર્ય is the leadership quality. That is what the characteristics of Arjuna is. Now in the first chapter actually, and in the first chapter Arjuna tells Bhagwan that he wants to run away and he wants to practice sannyas. Arjun's qualification, he's a vasna, by his vasna he's a kshatriya, he cannot do, and the sannyas is a brahmana quality, so he really cannot do it, and that is what Bhagwan is trying to explain that to all of us. હવે 44 ની અંદર વૈશ્ય અને શૂદ્રનું ભગવાને વર્ણન કર્યું છે, તો આપણે એ પણ જરા એની પર નજર નાખી લઈશું. શ્રી ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. તો અહીંયા ભગવાને બંને જનનું વૈશ્ય અને શૂદ્રનું વર્ણન કર્યું છે. ખેતી, ગૌ અને પશુપાલન, વેપાર એ વૈશ્યનો સ્વભાવજન્ય કર્મ છે, જ્યારે આ બાકીના ત્રણેય વર્ગોની સેવારૂપ કર્મ એ શૂદ્રનું સ્વભાવજન્ય કર્મ છે. Now if you look at this particular division, the first two, they were very high value oriented type of description. હવે અહીંયા જે છે, it is more or less કર્મજન્ય, કઈ ટાઈપના કર્મો છે એ ટાઈપનું ડિસ્ક્રિપ્શન છે. તો જે વૈશ્ય છે શું કરે છે? ખેતી પ્રધાનતા, ગાયોનો ઉછેર, વેપાર, આ જે બધું જે વાણિજ્ય, આ બધું જે છે એ વૈશ્યના સ્વભાવજન્ય છે. એમની પ્રકૃતિ જેમની, એમની વાસના એ પ્રકારની હોય છે. પછી આવે છે શૂદ્ર, તો સેવારૂપી કર્મો એ શૂદ્રનો સ્વભાવ છે, અને સેવા એટલે કે આ બાકીના જે ત્રણ છે તે નહીં.
ટૂંકમાં આપણે જે આ ચાર વર્ણની જે ભગવાને વિભાજન કર્યું છે, આમાં કોઈ ઊંચો નથી અને કોઈ નીચો નથી. So nobody is considered superior and nobody is considered inferior according to this, what the division is describing. સમાજને આ ચારેય વર્ગની એક સરખી જરૂર છે અને એને ચારણની એક સરખી અગત્યતા છે. કર્મ પ્રમાણે ચારે એક સરખા છે, પરંતુ પ્રકૃતિના ગુણો પ્રમાણે, એમની વાસનાઓ પ્રમાણે, એમના સંસ્કાર પ્રમાણે એની અંદર ફરક આપણને માલુમ પડે છે. આપણી પહેલા વાત થઈ ગઈ તેમ કે શુદ્ર કુટુંબમાં જન્મેલો ગુણો અને કર્મો પ્રમાણે બ્રાહ્મણ હોઈ શકે અને બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો ગુણો અને કર્મો પ્રમાણે શુદ્ર હોઈ શકે. એટલે this is not by birth, this is by સંસ્કાર and by the વાસના. આ પહેલા પણ આગળ 3rd ચેપ્ટરમાં ભગવાને બહુ સુંદર તેનું વર્ણન કર્યું છે કે જે વ્યક્તિ એના જીવનની અંદર જે કર્મો કરે છે એને જે પ્રમાણેની વાસનાઓ હોય છે એ પ્રમાણે એનો આગળ જન્મ થાય છે. એટલે કે આ જે વ્યક્તિના જે અંદરના જે વાસનાના જે ગુણો છે એ પ્રાધાન્ય એનું જન્મોજન્મના સંસ્કારોનું સિંચન છે. એટલે ઇટ ઇઝ સમથિંગ that can only be exhausted by performing your swadharma, and that is what they are trying to say. ગમે તે પ્રોફેશન હોય, પરંતુ સત્વની વૃદ્ધિ કરવાનો ચાન્સ આ ચારે ચાર વર્ગના એક વ્યક્તિને છે. તો આટલી વસ્તુ આપણને ભગવાને આમાં આપણને સમજાવી છે. ને હવે ત્યાર પછી ભગવાન કર્મો વિશે આગળ થોડીક વાત કરે છે. તો હવે આપણે જેમ કહ્યું તેમ કે પૂર્ણતાની જે સ્થિતિમાં જવા માટે બને એટલું આ ચારે ચાર વર્ણના માણસોએ પોતાની સ્વપ્રયત્નથી સત્વગુણની વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો હવે થોડુંક પાછું ટોપિક આગળ બદલાઈ રહ્યું છે 45 થી 49 સુધી. તો આપણે હવે જોઈશું. स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु. તો હવે અર્જુનને ભગવાન કહે છે કે પોતાના કર્મમાં રત મનુષ્ય, સ્વભાવજન્ય કર્મ, જે પોતાના જે વાસનાજન્ય કર્મ છે, સ્વધર્મ પ્રમાણે પોતાના કર્મમાં રત મનુષ્ય સિદ્ધિ યાને કે પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે. પોતાના કર્મમાં રત રહીને મનુષ્ય સિદ્ધિને કેવી રીતે મેળવે છે તે હવે તું સાંભળ, એવું પરમાત્મા અર્જુનને કહેવા માંગે છે. તો પહેલામાં પહેલું તો પરમાત્મા વાત કરે કે સિદ્ધિ અને પૂર્ણત્વ. તો આપણો મનુષ્ય જન્મનો ખરેખર તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે સિદ્ધિની અવસ્થા છે એ કઈ છે? સિદ્ધિ એટલે કે પૂર્ણતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. પરમાત્મા પૂર્ણ છે અને શુદ્ધાત્મા પોતે પણ પૂર્ણ છે અને એ પૂર્ણની અંદર કોઈ પણ જાતની ક્ષતિ નથી. એટલે સિદ્ધિ એટલે પૂર્ણતા. પૂર્ણતાની અંદર જ્યારે પૂર્ણતા મળે ત્યારે માણસને કમ્પ્લીટલી શાંતિ આવી જાય અને not the happiness but the bliss. That is a person who experiences bliss. આ પૂર્ણતાની અને સિદ્ધિની સ્થિતિ છે. That is also a liberation. That is also a moksha. And that is also completely dissolution of all the vasanas. That is also Bhagavad Prapti. We merge into God. અહમ બ્રહ્માસ્મિ સ્થિતિ. આ જે સ્થિતિની વાત એ કરે છે અને એ કહે છે જે પોતપોતાના કર્મમાં રત રહીને કરે છે,
પોતાની વાસના સંસ્કાર નિર્માણ કરેલા ક્ષેત્રની અંદર કામ કરે છે, પોતે નિરહંકાર ભાવે કામ કરે છે. અહંકાર બે વસ્તુ પેદા કરે છે. એક તો અહંકારમાં બુદ્ધિ કર્તૃત્વ ભાવ પેદા કરે છે, અને એ પણ કેવું છે કે ઇટ ઇઝ ઇલ્યુઝરી, અને મન છે એ ભોક્તૃત્વ ભાવ પેદા કરે છે, એન્ડ ધેટ ઇઝ અહંકાર. એટલે કે આમાં જે માણસ સિદ્ધિના સ્ટેજ ઉપર પહોંચે છે એનું કર્તાપણું અને કર્મફળ ભોગવાની ઈચ્છા એટલે કે ભોગતાપણું એ બંનેનો ત્યાગ કમ્પ્લીટલી થઈ જાય છે, ત્યારે એ સિદ્ધિની સ્થિતિએ પહોંચે છે. એ જ વસ્તુ ભગવાન કહે છે કે પોતપોતાના સ્વાભાવિક સ્વધર્મ કર્મમાં રત રહીને મનુષ્ય ભગવદ પ્રાપ્તિરૂપ પરિસ્થિતિને અથવા તો પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે. આવો મનુષ્ય સિદ્ધિ કેવી રીતે મેળવે છે તે હવે અર્જુન મારી પાસેથી સાંભળ. કુદરતના કાયદા પ્રમાણે પહેલા જે વાત કરી તેમ ધ કોઝમિક લો ઇઝ આપણા સંસ્કાર પ્રમાણે આપણને નવો જન્મ મળે છે. જીવાત્મા પોતાના સંસ્કાર પ્રમાણે નવો જન્મ ધારણ કરે છે અને ચાય વર્ણમાં પોતપોતાના સ્વભાવ પ્રમાણે કર્મ કરીને સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે, એ પરમાત્મા કહેવા માંગે છે. તો હવે 46માં એ જ વાતની પરમ સિદ્ધિની ભગવાન આગળ આપણને થોડીક વાત કરે છે. યત પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિંદતિ માનવઃ. તો અહીંયા હવે ભગવાન શું કહેવા માંગે છે એ આપણે પાછું ફરી એકવાર જોઈ લઈએ. જેમાંથી હવે ભગવાને કર્મયોગનું જે પાયો કહેતા હોય ને એની પરાકાષ્ઠા ઉપર આવી ગયા છે ભગવાન, કે જેમાંથી પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ, ધ પ્યોર કોન્શિયસનેસ, બ્રહ્મ, જેમાંથી પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેમાંથી આ સગળું વ્યાપ્ત છે, ઓલ પરવેડિંગ ઈશ્વર, તેની પોતાના કર્મ દ્વારા આરાધના કરતા મનુષ્ય સિદ્ધિને પામે છે. તો અહીંયા એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કર્મયોગની જ ભગવાને આપણને કે પરમાત્મા સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ પરમાત્મામાંથી થઈ છે, એના કારણે સમસ્ત જગત વ્યાપ્ત છે અને તે પોતાના કર્મો વડે એ કર્મ, કેવા કર્મ? સત્કર્મ, સાત્વિક કર્મ, કર્મયોગની ભાવનાથી જે નિયત કર્મ આપણે પહેલા જોયું કે નિયત કર્મ એટલે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, અને પછી એમાં બીજું આવે છે કે યજ્ઞ, તપ અને દાન. આ ત્રણ સાત્વિક રીતે થાય તો એ નિયત કર્મ, એન્ડ ધેટ ઇઝ અ કર્મયોગ. એ કરીને મનુષ્ય ભગવાનની પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. In other words, basically converting your work into worship. Work into worship, that is basically what is being said in verse number 46. હવે પરમાત્મા અર્જુનને એમ કહેવા માંગે છે કે if somebody doesn't follow this rule, કે આ પ્રમાણે જો કર્મ ન કરે તો શું થાય છે, એ પછી પરમાત્મા અહીંયા થોડી વાત કરે છે. કારણ કે અર્જુન શરૂઆતમાં ભગવાનને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં કહે છે કે જો પ્રભુ જો જ્ઞાન માર્ગ જો શ્રેષ્ઠ હોય તો મને કે આ અધર્મ કર્મો કરવા માટે શા માટે તમે આની અંદર ધકેલી રહ્યા છો?
એટલે હવે અર્જુન હજુ પણ વિચારે છે કે આ પરમ સિદ્ધિની જો વાત કરતા હોય તો એ તો જ્ઞાન માર્ગ થયો, એટલે કે તો કે શા માટે જ્ઞાન માર્ગ જ સીધે સીધો ન અપનાવવો? તો એનો જે જવાબ છે હવે પરમાત્મા એ 47 ની અંદર થોડીક વાત કરે છે. શ્રેયાં સ્વધર્મો વિગુણઃ પરધર્માસ્વનુષ્ઠિતાत् સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષम्. હવે પરમાત્મા અર્જુનને કહે છે કે સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતા જે તમારો સ્વભાવજન્ય વાસનાજન્ય ધર્મ જનિત જે ધર્મ છે એ ન કરતા, સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતા ગુણરહિત પોતાનો ધર્મ વધુ સારો છે. સ્વભાવ પ્રમાણે નિયત કરેલા જે કર્મ કરે છે તે મનુષ્ય પાપને પામતો નથી. બેઝિકલી એ ક્ષત્રિય છે અને ક્ષત્રિય તરીકે એને શું કરવું જોઈએ એ ભગવાન અહીંયા અર્જુનને ખરેખર તો સમજાવવા માંગે છે. સ્વભાવ સ્વધર્મ અનુરૂપ કર્મ, જે પણ વ્યક્તિનો જે સ્વભાવ છે અથવા જે વ્યક્તિ જે બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર અને વૈશ્ય એ દરેકની અંદર અમુક જાતની વાસનાઓ પ્રિડોમિનન્ટ હોય છે. હવે ક્ષત્રિયની અંદર જે છે આપણે જેના ગુણો જોઈ ગયા તે તો એ પ્રમાણેની વાસનાઓ પ્રિડોમિનન્ટ હોય છે. જ્યારે ક્ષત્રિય એના ક્ષત્રિય ધર્મ પ્રમાણે એના સ્વધર્મ પ્રમાણે એ વર્તે તો એની વાસનાઓ ધીમે 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 ક્ષય થાય છે અને ઘટે છે. તો સહજ પ્રમાણે જ્યારે વર્તવામાં આવે છે ત્યારે મનુષ્યની વાસનાઓ ઘટે છે. હવે એની અંદર ધારો કે વાસનાઓ છે એ ક્ષત્રિયની પડી છે, પરંતુ એ બ્રાહ્મણ જેવા કર્મો કરવા લાગી જાય તો એની અંદર જે ક્ષત્રિયની જે વાસનાઓ પડી છે એ વાસનાઓ તો એમની એમ જ રહે, પરંતુ એના જે સ્વભાવથી વિરુદ્ધ જે કર્મ કરે એના કારણે પાછી નવી વાસનાઓ ઉત્પન્ન થાય અને વાસનાઓનો જે જથ્થો છે, જે કર્મોનો જે જથ્થો છે, જે જન્મ મરણના ચક્રની અંદર આપણને નાખે છે એ વધી જાય એવું અહીંયા કહેવા માંગે છે. સર્વ કર્મો આપણે જોઈ ગયા તેમ નિસ્વાર્થ ભાવે કરતા પોતાના મનને પરમાત્મા સાથે જોડાયેલ રાખીને કરવામાં આવતા કર્મો એ ઉપાસના અથવા તો ભક્તિ બની જાય છે, જે અંતઃકરણને શુદ્ધ કરે છે. અંતઃકરણને શુદ્ધ કરવાનો બીજો અર્થ છે આપણા જે વર્ણની અંદર હોઈએ, ધારો કે ક્ષત્રિય બ્રાહ્મણ શૂદ્ર વૈશ્ય, જે વાસનાઓ લઈને આપણે જન્મ્યા છીએ એ આપણા અંતઃકરણનો મેલ છે. તો આપણે સ્વભાવજન્ય જો કર્મો કરીએ તો એ બધી વાસનાઓ ધીમે ધીમે ઘટી અને આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે અને સંવાદિત બને છે, ઇન્ટિગ્રેટેડ. સો બેઝિકલી શુદ્ધતા અને ફોકસ, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, આ બંને વસ્તુ કર્મયોગથી પ્રાપ્ત થાય છે. અને આ સ્થિતિ આવ્યા પછી જ માણસ આગળ સંન્યાસ તરફ વધી શકે. એ એની જે કર્મયોગની જે પરાકાષ્ઠા છે, that is a necessary requirement for sadhak to move to the higher sadhana, and that is the sadhana of sannyas. એક જે માર્ગ છે એ કર્મનો માર્ગ છે અને બીજો છે એ નિષ્કર્મનો માર્ગ છે. અત્યાર સુધી જે આપણે જે કર્મયોગની અત્યાર સુધી જે બધી જે વાત કરી છે એ બધી જ કર્મની વાત છે. ત્યાર પછીની જે આગળ સાધના જે આવે છે એ જે સાધના છે
ટૂંકમાં આ છે પ્રવૃત્તિ માર્ગ, અને જે સંન્યાસનો માર્ગ છે એ નિવૃત્તિ માર્ગ છે. પહેલા આપણે વાત કરી છે કે ધીસ કર્મયોગ અપ ટુ ધીસ પોઈન્ટ ઇઝ ધ પેથ ફોર બિગિનર. ધ બિગિનર હેઝ ટુ પ્રિપેર હિઝ માઇન્ડ, ઇન્ટેલેક્ટ and his knowledge in such a way that his mind is purified and he has a concentration, and then he is ready to the second or the advanced stage of Nivrutti Marg, which is also called Naiskarmya Siddhi, which is also called Sannyas Yoga. So, moksha, Naiskarmya Siddhi, Sannyas Yoga, they are all synonymous words, but that is the highest sthiti of the sadhak, and that is this aham brahmasmi sthiti. તો હવે આપણે આ 46માં ભગવાને અર્જુને જે વાત કરી એ આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી 47 ની અંદર એ જ વસ્તુ ભગવાન સ્વધર્મ શ્રેષ્ઠ કેમ છે એ ફરી પાછું અર્જુનને સમજાવવા માંગે છે. તો આપણે હવે 47 તો પતાવ્યો છે, રાઈટ? હવે 48માં ભગવાન શું કે છે એ આપણે જરા જોઈ લઈએ. સહજમ કર્મ કૌંતેય સદોષમપિ ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ. અહીંયા ભગવાન શું કે છે? સ્વભાવજન્ય કર્મ, આપણો જે સ્વધર્મ છે તે સ્વભાવજન્ય કર્મ દોષયુક્ત હોય, એમાં કંઈક ડેફિશિયન્સી તમને દેખાતી હોય, કંઈક દોષો દેખાતા હોય, તો પણ તેને ત્યજવું ન જોઈએ. કારણ કે અગ્નિ જેમ ધુમાડાથી ઢંકાયેલ છે, કે અગ્નિની અંદર જે ધુમાડો છે એ એને કવરિંગ છે, એને આવરણ કરી નાખે છે, એમ સ્વભાવજન્ય કર્મને પણ દોષો આવૃત કરતા હોય છે. જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલ છે તેમ સર્વ કર્મ પણ દોષથી ઢંકાયેલા હોય છે. એટલે અહીંયા હવે ભગવાન અર્જુનને એકદમ ક્લિયર કહે છે, જો પરધર્મ કરવામાં આવે તો શું થાય. અને અહીંયા સ્વધર્મની ભગવાન પ્રશંસા કરે છે. કે પહેલા વાત કરી તેમ પરધર્મ કરતા આપણને શું છે કે સ્વધર્મની જે વાસનાઓ તો છે એ તો છે જ, અને પરધર્મ કરતા પાછી બીજી વાસનાઓ ભેગી થાય અને મોર ઇમ્પ્યોરિટીઝ, મોર રાગ દ્વેષ, અને એના કારણે પછી આપણને આપણી જે સાધના છે એની અંદર એમાં અડચણ આવી જાય. અને એટલા માટે ભગવાન કહે છે કે સ્વધર્મ એ શ્રેષ્ઠ છે. હવે હજુ પણ અર્જુનને શંકા છે. એને વિચાર કરે કે તું આવું જો કે જ્ઞાન માર્ગ શા માટે ન અપનાવવો? પરધર્મથી પોતાની વિદ્યમાન વાસનાઓનો ક્ષય થાય છે. જ્યારે વ્યક્તિ પોતાના જે 4 વર્ણ છે એના સ્વભાવજન્ય એ પ્રમાણે જ્યારે એ કર્મ કરે છે, તો જે એક્ઝિસ્ટિંગ વાસનાઓ, વિદ્યમાન વાસનાઓ એટલે કે જે એક્ઝિસ્ટિંગ વાસનાઓ છે એનો ક્ષય થાય છે. અને એ ન કરતા તમે પરધર્મ અપનાવો તો નવી વાસનાઓનો બોજ એની અંદર ઉમેરાય છે. બીજું ભગવાન અર્જુનને એ કહે છે કે તું સ્વધર્મ કરતા જે કર્મ કરે છે એની અંદર તને કોઈ પણ જાતનું પાપને તું નહીં પામે. ભગવાન અહીંયા એને કહે છે, એ આઈ થિંક એ આગળ જતા મને લાગે છે 47માં, હા 47માં કે સારી રીતે આચરણમાં આવેલા પરધર્મ કરતા ગુણરહિત પોતાનો ધર્મ વધારે સારું છે. સ્વભાવ પ્રમાણે નિયત કરેલા કર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી. એ જ વસ્તુ આપણે જે વાત કરી તે સ્વભાવજન્ય કેવું છે કે સાપ છે. કોરોના વખતે શું હતું, ઘણા ડોક્ટરો છે, હવે being a physician they have to provide the services, as a physician,
So they had a chance કે ભઈ આપણે આમાંથી છટકી અને we don't provide any services. પરંતુ સ્વભાવજન્ય એની અંદર દોષો હતા કે there was a chance that they can get the COVID and they can also get all the side effects of COVID, including the death. પણ જે સ્વભાવજન્ય એમણે જે સત્કર્મનો પક્ષ પકડી અને એ વખતે taking all the precaution, they still continued to perform their svabhavajanya duty. This is one of the example, why the swadharma is very, very important, and not to escape from swadharma. That time, corona was a doshayukta. તમારા સ્વધર્મની અંદર કામ કરવા માટે it was a દોષારોપણ. પણ એ રીતના છે. Another example they have given is કે જે સાપ છે એની અંદર ઝેર છે, પણ એ જે ઝેર છે એ શ્વાપનો સ્વભાવ છે. ધેટ પોઈઝન સાપને કોઈ નુકસાન નથી કરતો, પણ બીજા કોઈને નુકસાન કરે છે. So to have a poison in the body is a સ્વધર્મ. મેલેરિયાના જે બગ્સ જે છે, જીવાણુઓ છે, એ જીવાણુઓ મોસ્કીટોની અંદર સામાન્ય રીતે જીવે છે, સ્વધર્મ છે. દે લીવ ઇન હાર્મની. પણ એ જ મોસ્કીટો જ્યારે બીજાને ડંખ મારે છે તો એ જીવાણુ બીજાના શરીરમાં જઈ અને એને નુકસાન કરે છે. એટલે કે સ્વધર્મ અને પરધર્મની થોડી અહીંયા ડિસ્કશન ઈરના ભગવાન સમજાવવા માંગે છે. સો ધીસ ઇઝ 47. હવે 48માં ભગવાન અર્જુનને ચોખ્ખું કહે છે કે આ વસ્તુ કોઈ પણ સંજોગોમાં ત્યજવી ન જોઈએ. 48. હા, એ વાત કરી તેમ કે કોઈ પણ સંજોગોમાં તારે તારો જે સ્વધર્મ છે એ ત્યજવો ન જોઈએ. હવે અહીંયા એવું છે કે ભગવાન કહે છે કે સર્વારંભ હિ દોષેણ. સર્વારંભ આપણને 12મા અધ્યાયના 16મા શ્લોકમાં ભક્તના લક્ષણો કે સર્વારંભ પરિત્યાગી. તો આ સર્વારંભ એટલે એ શું કહેવા માંગે છે કે કર્મની અંદર આપણે જે આપણી જાતને રોંગ આઈડેન્ટિફિકેશનને કારણે કર્તા અને ભોગતા જે સમજીએ છીએ એનો પરિત્યાગ. કર્મની અંદરથી કર્તૃત્વ અને ભોગતૃત્વ, હું જીવ છું અને હું કર્તા છું, એ અહંકાર ભાવનો ત્યાગ, એ ત્યાગ કરવાની ભગવાન વાત કરે છે. એટલે કે વાસનાઓનું વિસર્જન, એ વાત ભગવાને અહીંયા કરી છે. હવે લેટ અસ સી 48. હવે 49 ની અંદર આપણે that is the last one before we change the theme. So એ આપણે લઈ લઈશું એક. હવે असक्त बुद्धि सर्वत्र चितात्मा विगत स्पृहः नैष्कर्म्य सिद्धिं परमां संन्यासेनाधिगच्छति. હવે આ 49 એ લગભગ આપણે 2 ડિવિઝન પાડ્યા છે. પ્રવૃત્તિ માર્ગ અથવા તો કર્મયોગ ફોર ધ બિગિનર, નિવૃત્તિ માર્ગ ફોર ધી એડવાન્સ સાધક, નૈષ્કર્મ સિદ્ધિ, સંન્યાસ યોગ. આ બેનું અહીંયા જસ્ટ હવે સેપરેશન થઈને પછી એક નવું થીમ ચાલુ થશે. તો એ પહેલા ભગવાન અર્જુનને શું કહે છે 49 ની અંદર? સર્વત્ર અનાસક્ત બુદ્ધિવાળો નિસ્પૃહ જીવાત્મા સંન્યાસ દ્વારા નૈષ્કર્ય કર્મની સિદ્ધિને પામે છે. બેઝિકલી at this stage the karma yogi is qualified, or he gets the certification to advance to the nivrutti marg or naishkarma siddhi or the sannyas yoga. હવે
એમાં 3 વસ્તુ ભગવાને કહી છે. આ કર્મયોગની પરાકાષ્ઠાનો આ છેલ્લો શ્લોક છે. એમાં કર્મયોગી અનાસક્ત બુદ્ધિ આપણને ડિઝાયર્સ, આસક્તિ, જુદી જુદી ઈચ્છાઓ હોય છે. અને એ ઈચ્છાઓ, કઈ ઈચ્છાઓ? દુન્યવી, the material desires, not the desire for God. એક જ એવી ડિઝાયર છે કે જેને આપણી ઈચ્છાઓની અંદર ગણવામાં નથી આવતી, કારણ કે એ છે એ સિદ્ધિ તરફ લઈ જાય છે એટલા માટે. પણ ઓલ ધી અધર ડિઝાયર્સ આર કન્સિડર્ડ ધી આસક્તિ ડિઝાયર્સ, કે જે તો એક તો ઈચ્છા. નિસ્પૃહ, બીજો નિસ્પૃહ, not intensely craving for anything materialistic. And Jitatma, the one who has conquered the mind. Here the Atma means the pure mind, or the one who has conquered the mind, one who has mastered the mind, one who has purified the mind, one who has disciplined the mind. That is a person. અને એ વ્યક્તિ સંન્યાસ દ્વારા નૈષ્કર્મ કર્મ શુદ્ધિ માર્ગમાં જવા માટેનો ક્વોલિફાઈડ સાધક બને છે. અહીંયા બિફોર વી ગો ટુ ધ નેક્સ્ટ, કારણ કે હવે થીમ ઇઝ ગોઈંગ ટુ, અત્યાર સુધી આ જે ચાલ્યું શરૂઆતથી બધો જ પ્રવૃત્તિ માર્ગ છે. પેલા આપણે જે 6 જે વસ્તુ પેલા જોઈ ગયા એ પણ કર્મના જે 6 આપણે ટોપિક જોયા. અત્યાર સુધી આ કર્મ ભગવાને ખૂબ જ પહેલા જે ગીતાના 6 ચેપ્ટર છે એની અંદર ખૂબ જ પ્રાધાન્ય પ્રવૃત્તિ માર્ગ ઉપર આપ્યું છે, કારણ કે that is the for a beginner and that is the foundation on which we can advance our sadhana. તો હવે એક થોડું ક્લેરિફિકેશન કરી નાખીએ કે going back to the teachings of Vedanta, one more time we say the ignorance is a root cause of suffering. ફરી પાછા આપણે એ જગ્યાએ આવી જઈએ છીએ. અજ્ઞાનતા, ignorance about what? Not about science or mathematics or any foreign language. Ignorance about who we are. આપણા આત્માની અજ્ઞાનતાને કારણે જીવાત્મા is suffering. અજ્ઞાનતાને કારણે જીવાત્મા એક બીજો પ્રશ્ન એમાં ઊભો થાય છે, અને એ પ્રોબ્લેમ નંબર 2 ઇઝ અહંકાર. એ પોતાની જાતને સચ્ચિદાનંદ સ્વરૂપ તરીકે આઈડેન્ટિફિકેશન ન કરતા એનાથી વિપરીત આઈડેન્ટિફિકેશન કરે છે, જે પોતાની જાતને શરીર, મન અને બુદ્ધિ માને છે. એન્ડ ધેટ ઇઝ ધ રોંગ આઈડેન્ટિફિકેશન. ધ પ્રોબ્લેમ નંબર 2 ઇઝ અહંકાર. Now, when we have ahankar, when we identify ourselves as a body, mind, and intellect, and then we look around, we find many bodies, many minds, and many intellects. So now it is not the unity, but it's a diversity. We see a tremendous diversity around. And then when we want to gain the happiness and avoid the unhappiness, સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ, એ દરેક જીવાત્મા પ્રયત્ન કરતો હોય છે. તો એમાં હવે જ્યારે આપણી જાતને શરીર મન બુદ્ધિ માનીએ છીએ, તો આપણી આજુબાજુ બીજા શરીર મન બુદ્ધિઓ છે, તો એની સાથે આપણને કોમ્પિટેટિવ ફિલિંગ થાય છે, દ્વેષ ભાવ થાય છે. એન્ડ ધેટ ઇઝ, એ દ્વેષભાવને કારણે આપણે કેવા કર્મો કરીએ છીએ? તો સ્વાર્થી કર્મો કરીએ છીએ. કારણ કે આપણા વિચારો પછી એ સ્વાર્થી બની જાય છે. હું અને મારું એવા આપણા વિચારો બની જાય છે. અહંકાર, આપણા અજ્ઞાનના કારણે અહંકારના કારણે આપણા વિચારો સ્વાર્થજન્ય, અને સ્વાર્થજન્ય વિચારોને કારણે આપણે સ્વાર્થમય એક્ટિવિટી, પ્રવૃત્તિ પણ આપણી સ્વાર્થમય કરીએ છીએ. કારણ કે મને જે ગમે છે મારે કરવું છે, મને નથી ગમતું એનાથી મારે દૂર રહેવું છે. મને
કોઈક વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે અને કોઈક વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવ છે, કારણ કે વી સી કોમ્પિટિશન. એટલે અને એ પ્રમાણે શરીર દ્વારા કર્મ થાય છે. તો હવે એક આ જ વસ્તુને બીજી રીતે જોઈ લઈએ. સો ધ કર્મ ઇઝ ધી એન્ડ રિઝલ્ટ. જે કર્મ આપણે કરીએ છીએ દેટ ઇઝ એન્ડ રિઝલ્ટ. તો આ કર્મ જે છે એ લેટ અસ સે કર્મ ઇઝ અ ચાઇલ્ડ. એ કર્મ એક બાળક છે. એ કર્મનો પિતા કોણ છે? તો સ્વાર્થી વિચારો. The father of all the action is selfish thoughts. એનો ગ્રાન્ડફાધર કોણ છે? તો એનો જે ગ્રાન્ડફાધર છે તે ડિઝાયર્સ. આ વિચારો કેમ શામાંથી આવે છે? તો આપણી ઈચ્છાઓ. સો ધ ડિઝાયર્સ. સો કર્મનો ફાધર છે ઇઝ અ થોટ ઓર ઇઝ અ માઇન્ડ. Desires, intellect is craving for things. So that is a grandfather. And a great grandfather of every action is ignorance. That is the, so the child is actions, father is a mind or the continuous flow of selfish thought. The grandfather is the selfish desires, and great grandfather is the ignorance of ourself. So હવે we have to, if we want to really be happy, we have to go to the root cause. The root cause is ignorance. All our sadhana is trying to gain the jnana. So for ignorance, the treatment of ignorance is જ્ઞાન. જ્ઞાન અને એ ઇગ્નોરન્સ માટે દૂર કરવાનું શું છે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન, જેનાથી જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન આવે તો આપણે કોણ છીએ? હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. I am pure consciousness. Pure consciousness does not do anything. So when you are seated, firmly seated into that conviction of identification with pure consciousness, disidentified with the body, mind, intellect, then you have no desires. And that is the status of a kamna rahitya. No desires at all. So જ્ઞાન જ્ઞાન એ શું છે? ગ્રેટ ગ્રાન્ડફાધર. એની આપણે ટ્રીટમેન્ટ કરી. હવે ગ્રાન્ડફાધરની ટ્રીટમેન્ટ શું છે? તો જ્ઞાન આપણને થાય, then we act as a non-doer because we are at the Sachidanand level. Sannyasi ji che, they disidentify with body, mind, intellect. They identify with consciousness. So then they are they get a kamana rahitya, desireless state. That is what they do. Then come to the father, the mind, the vicharo. When you have that pure conscious state, you are always in a meditative state. The thoughts are totally destroyed. There is no mind. So vichara rahitya, kamna rahitya, vichara rahitya, and then the end stage is karma rahitya. You don't do anything. So jnana, kamna rahitya, vichar rahitya. Rahitya means rahitata. Karm, desire rahit, vichar rahit, અને કર્મ રહિત. આ બધી જ વસ્તુ when we address the basic root cause of ignorance, and that is by getting or gaining the true knowledge, and that is
what Krishna is trying to tell Arjuna up to this point, that if you get to the the top of the karma yoga, then you are at the stage where you really become Sachidananda Swarup, Tattvam Asi, Aham Brahmasmi. That is a સ્થિતિ એ પ્રાપ્ત થાય છે. હવે પછીનો જે ટોપિક છે, હવે ભગવાન જ્ઞાન માર્ગ ઉપર અથવા તો નિવૃત્તિ માર્ગ ઉપર, નૈષ્કર્મ સિદ્ધિ ઉપર, આ જે પહેલા જે આપણે જે સિદ્ધિ હતી કર્મયોગ દ્વારાની, હવે નૈષ્કર્મ સિદ્ધિ ઉપર ભગવાન વાત કરશે. એન્ડ ધેટ વિલ બી સ્ટાર્ટિંગ ફ્રોમ વર્સ નંબર 50, જે આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરીશું, કારણ કે આપણે બંને ભાઈઓ અહીંયા હાજર જ છે. તો કંચનભાઈ, you are here. Please add something to what we have not covered. Jai Shri Krishna. Jai Shri Krishna. Hari Om. I think Hari Om. I.K. Patel has covered what is written here, but I will start from verse 40. Verse 40 basically states that nobody is above Prakriti. That means Maya. Everybody is under the effect of Maya, including Devas, Manushya, all the levels, everybody has Adin Prakriti. That means they have three. Prakriti at a high level or the cosmic level is called Maya, individual level called Vasana. So we are all under the effect of Vasana. And Prakriti has three gunas. The Trigunatic Prakriti, everybody, nobody is free from Prakriti. Nobody is free from Maya. Nobody is 100% Sattvic, nobody is 100% Tatvic. Everybody has three gunas. And then, because of the three vasana which is inherent, inborn, it is anadi. It is started from before we are born. It will only end by knowledge. So there is a starting point we don't know, end point we know, end point is knowledge. That's what he said. And then Bhagavan changes the topic. It looks like it changed the topic. He didn't change the topic. Remember, 4th chapter, 13th verse, Bhagavan says, Chaturvana Maya Srushti Guna Karma Vibhaga. He just throws a one dice. This whole world, I have created it, four parts. And then he doesn't say anything much about it. And people got confused. કે ભગવાને બનાવી છે તો ચાર બના ખરો સરસ હોય છે. Everybody, what Bhagavan made is good. Means Kshatriya, Kshatriya, and Shudra, Shudra. So you cannot mix them up. Bhagavan says, no. He explains now in the 4 detail. These 4 varnas are created by me according to everybody's attitude, everybody's karma. And their guna and karma, according to them, they have divided 4. Not because he made it. He didn't make blanket. He made it with the individuals' guna. What guna prominent, you already pointed out that nobody, 5% is guna, what has. But nobody is sattvic. Only person who is beyond all this guna is Bhagavan, called Gunatita. Nobody is beyond guna. All human beings which are, including devas and existing Prakriti, including earth, has the 3 gunas. Even material must have 3 gunas too. If you don't believe that material has no guna, it has guna, 3 gunas. It is hidden. Wood has also fire. We don't see it unless you light it. See, the wood has a hidden power. That's called light, fire. Taste is there. You don't see it until you start a fire on it. So that is inherent in it. So after discussing 3 gunas, he tells how you. Then he goes to word siddhi. The word siddhi comes up so many times. We watch it. One siddhi, all siddhi are now according to our Ramayana, and there is no siddhi. There are 9 siddhis there, but here Bhagavan talks about san siddhi. Some siddhi is talking to highest siddhi, you got it. Not getting material siddhi, not getting knowledge, not getting anything else. It's merging with God. San siddhi, Paramatma prapti. That is san siddhi he's talking about. So how are you going to get that? He said, even though you are Kshatriya or you are Shudra or you are meat cutter, you could still see me. If you do your work within your limits, prescribed to you, you will meet me.
You are Kshatriya, don't try to be sannyasi. He trying to point again, he trying to tell you that you are Kshatriya, don't go back. Tara dharma tu re, whatever you design to, you stay there. Even though other looks easier to you, to get out of this Kshatriya dharma and go sannyasi is easier. Don't do that. Stay within your means, stay what is given to you. And if you do that one with proper thinking, proper idea, you'll meet me. You will merge with me if you do everything prescribed to you in the right way. And then he comes to Niskam Kam. So he comes to that he comes to the final point that if you do your duty with Niskam Karm, with Akarta Bhav, what you describe all the things, you will meet me. You will come to me. That's his final topic. And that is the Karma Yoga. Karma Yoga merges, eventually comes to Niskam Karma and Krishna Bhakti. Remember, we used to, when we were small, we go to Satyanarayana Katha. Satyanarayana Katha, if you remember Satyanarayana Katha, there are four Varna described. One Yes, king, yes. one Vanyo, one Katyaro, and one Brahman. All four of them. And all four of them do proper bhakti, they meet them. If you take the example of they do proper work, they do their all duties in a proper way, they'll merge. In Satyanarayana Katha, it's bhakti pradhan. Everybody does puja, then he meets God. He doesn't do puja, he gets punishment. The punishment is yourself. There is no punya and papa. Here the papa is given because you don't do your things. You do not do your duty. That kalbisham or a pap you created in your mind. You created because your own generation of not doing your own duty. If you do your duty, there is no pap generation. You don't create any disturbance. Eventually, you create Param Shanti. And Param Shanti is meeting with God. And then he goes to next verse. Next topic he discusses is how we're going to get to him by other means. Gnani Maga. So that's my take on this. Right, exactly. So I think verse number 50, the karma marga is finishing now. Another way to Siddhi. Siddhi, Yes. Siddhi word continues. How you going to Exactly. Siddhi means how you going to meet him, how you become Brahma Prapti. Very good. Thank you. Great. All right, Hasmukh bhai. તો સ્વધર્મ વિશે બોલીએ આપણે. સ્વધર્મ, સ્વ એટલે પોતાનું, ધર્મ એટલે કર્તવ્ય, સ્વભાવ સિદ્ધ ફરજ, પોતાની પ્રકૃતિ સંસ્કાર પ્રમાણે જવાબદારી અનુસાર કરવાનું જે કર્તવ્ય હોય તે સ્વધર્મ. બરાબર? તો સ્વધર્મ આપણે જો કરીએ, આપણું પોતાનું કર્તવ્ય કરીએ, આપણે શાંતિ નિષ્ઠાથી કરીએ આપણે, તો આપણે આંતરિક શાંતિ મળે છે. કે મેં મારું કર્તવ્ય કર્યું, મને શાંતિ મળી. પ્લસ મારો સ્વભાવ છે મજબૂત બને છે, સ્વભાવ સુધરે છે મારો. અને મેઇન તો શું છે કે સમાજમાં સમતોલન આવે છે. સમતોલન એટલે શું કે દરેક જણ પોતાનું કર્તવ્ય કરે, દરેક જણ પોતાનું કર્તવ્ય, તો સમાજ સમતોલમાં આવે. બધું ધારો કે મારું શરીર છે, આંખ બરાબર કામ કરે, કાન બરાબર કામ કરે, હૃદય બરાબર કામ કરે, પગ બરાબર કામ કરે, તો મારું શરીર આખું સરસ ચાલે કે નહીં? તો એવી રીતે સમાજમાં બધા લોકો પોતપોતાના કામ કરે તો સમાજ સમતુલન થાય એમ. એટલે સ્વધર્મ આ કહેવાય એમ. હવે આપણે તમે જે કહ્યું કે ભાઈ બીજાનો ધર્મ ગમે એટલો સારો હોય પણ એ લેવું ના જોઈએ, તો બરાબર છે. અને ઘણા લોકોને પોતાનો સ્વધર્મ કઠિન લાગે છે, જેમ અર્જુન લાગ્યો એમ. તો એ ખોટું છે કે પોતાનો સ્વધર્મ જે હોય તે કરવો છે એમ. બરાબર? હવે ધારો કે સ્વધર્મ જે છે આપણું કર્તવ્ય છે, તો જો આપણે કર્તવ્ય આપણે ભગવાનને અર્પણ કરીને જો કરીશું તો કર્મયોગ બની જશે, કર્મયોગ. તો હવે સ્વધર્મને આપણે ભાગ પાડીએ કે સ્વધર્મ, સ્વ એટલે હું એટલે કોણ? મારું પેલું દેહ, આપણે બે ગણીએ, દેહ શરીર, તો દેહ ધર્મ શરીર. તો આપણે ભગવાનને શરીર આપ્યું છે, 84 લાખ યોનિઓ પછી આપણને ભગવાનને શરીર આપ્યું છે. તો શરીર એટલે ગિફ્ટ ફ્રોમ ધ ગોડ. એટલે એને બી આપણે સાચવવું જોઈએ, એને આપણે તંદુરસ્ત રાખવું જોઈએ. એ પણ આપણો સ્વધર્મ છે, કારણ કે અંદર ભગવાન બેઠેલા છે અંતર્યામી રૂપે, એટલે આપણે તંદુરસ્ત રાખવું જોઈએ. પછીથી પરિવાર ધર્મ, કે ભાઈ હું પિતા છું કે માતા છે કે સંતાન છે, દરેક પોતાનો જવાબદારી નિભાવવી જોઈએ, એટલે પરિવાર ધર્મ. પછી વ્યવસાય ધર્મ, વ્યવસાય કે તમે જે કઈ વ્યવસાય કરતા હો એ વ્યવસાયનો તમારો ધર્મ
તમે ડોક્ટરનું તમે કામ કરો, એન્જિનિયરનું કામ કરે, એટલે એ સમાજ ધર્મ. અને ગૃહસ્થ હોય તો એને સદાચાર તરીકે જીવવું, એને ગૃહસ્થ એ બી કરવાનું. ધારો કે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી શું કરવાનું, એને પોતાને એને ભણવાનું જ રાખવાનું, કે ભાઈ બીજું કશું કરવાનું નહીં એમ. એટલે એ પણ એક ધર્મ છે. તો હવે આપણે આ બે ધર્મ છે ને, એને ઘણી વાર આપણે છે ને તે ભૂલ કરીએ છીએ. આપણે કેવી રીતે, મહાભારતની એક કથા છે કે ભીષ્મ પિતામહ છે આપણા. ભીષ્મ પિતામહ છે ને એ મહાભારત યુદ્ધ થયું ત્યારે કૌરવના પક્ષે રહ્યા હતા. કેમ રહ્યા હતા? એવું માનતા હતા કે મેં કૌરવનું ખાધું છે એટલે મારે એના રહેવું છે. તો એ એકચ્યુઅલી જે ધર્મ એમનો શું માન્યો કે અધર્મ સાથે રહ્યા. એ ખોટું કહ્યું એમને. પ્લસ જયારે સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ થયા ત્યારે પણ એ કશું બોલ્યા નહીં. એમને કઈ બોલવું જોઈએ, એમનો સ્વધર્મ એ બોલ્યા નહીં. તો એમને છે ને જીવતા જ એમને છે ને તે કેટલાય દિવસ સુધી બાણના શૈયા પર નરક યાતના ભોગવવી પડી. જ્યારે એની સામે આપણે વિદુરજી બી એના કાકા કહેવાય, દુર્યોધનના કાકા કહેવાય. પણ એ એવું માનતા હતા કે મારો સ્વધર્મ એટલે ભગવાન જ્યાં આગળ હોય એ મારો ધર્મ. એટલે ભગવાન ધર્મ હતા, પાંડવ બાજુ હતા. એટલે કે જ્યાં ભગવાન હોય ત્યાં મારે રહેવું છે. એટલે એ છે કે ત્યાં આગળ રહ્યા નહીં, એ યાત્રા કરવા નીકળી પડ્યા. યાત્રા કરવા એ મહાભારત યુદ્ધમાં રહ્યા નહીં. અને ભગવાન એની ઘેર છે ને ભાજી ખાવા પણ આવે છે. એટલે સ્વધર્મનો બીજો અર્થ આપણે છે સ્વ, એટલે હું કોણ? હું આત્મા, સચ્ચિત આનંદ સ્વરૂપ છે સ્વ. મારો ધર્મ મારા આત્મામાં રહેવાનો ધર્મ છે. હું આત્મામાં જ રહીશ. એટલે મારે ધ્યાન જે કરવાનું હોય તે આત્મામાં. હવે ધારો કે કોઈને આત્મા એ પરમાત્મા જ છે, બરાબર. કોઈ ધારો કે અઘરું પડે કે આત્મામાં ધ્યાન કરવું અઘરું પડે છે, તો એ ભગવાન જ છે. તો મારે ભગવાનની ભક્તિ કરવાની. એમ ભક્તિ કરીશું, સદા હું ભક્તિ કરીશ તો હું ઓટોમેટિક મારા સ્વધર્મ રહેવાનું જ છું. એટલે આપણે વિદુરજીની જેમ આપણે છે ભક્તિ કરવાની. તો આ મારો સ્વધર્મ. સ્વધર્મ વિશે આટલું તમને કહ્યું. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. I think this is very nice discussion. You took that dharma on the basis of આપણો શરીરનો ધર્મ, પછી આપણો કુટુંબિક ધર્મ, પછી આપણો વ્યવસાય ધર્મ, આ બધા જ જે સ્વધર્મ છે એ એમાં તમે પણ જે ઇન્ક્લુઝન કર્યું, દેટ વોઝ વેરી નાઇસ. આઈ થિંક એ એક બહુ સરસ. આઈ થિંક કંચનભાઈ આપણને દર વખતે જ્યારે સમય હશે ને આપશે, અને તમે બે જણ છે તો આની અંદર થોડુંક સોનાની અંદર સુગંધ ભરતી હોય એવું અમને બધાને લાગે છે. એટલે આઈ રિક્વેસ્ટ કંચનભાઈ કે વેન એવર પોસિબલ પ્લીઝ ટ્રાય ટુ બી અવેલેબલ. કારણ કે હા, અને આ પત્યા પછી તો કંચનભાઈનો વિષય વધારે આવશે, કારણ કે વી આર પ્લાનિંગ ટુ સ્ટાર્ટ ધીસ હોલ થિંગ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશ કંચનભાઈને ગુજરાતી ભાષા પર એવું મને કહે છે કે મારે ગુજરાતીનું પ્રાધાન્ય ઓછું છે. એ ગુજરાતી બોલે છે પણ એમને ઇંગ્લિશનું પ્રાધાન્ય એમને વધારે છે, બીકોઝ હી હેઝ બીન યુઝિંગ ઇંગ્લિશ મોર. પણ એટલું સિમ્પલ ઇંગ્લિશથી આપણને સમજાવી રહ્યા છે કે આપણને ખરેખર એમાંથી આનંદ મળે છે. તો આઈ થિંક વી આર જસ્ટ અબાઉટ રેડી ટુ ફિનિશ. તો હવે આપણે પ્રાર્થના કરીશું, અને નેક્સ્ટ વીક વી વિલ બી સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વર્સ નંબર 49 સુધી આજે આપણે કવર કર્યું છે, એન્ડ 50 થી આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. So good to see so Hari many. Om. Yes. હરિ ઓમ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ